કેમ છો ફ્રેન્ડ? આજે આપણે જોઈશું આધાર કાર્ડમાં એડ્રેસ કેવી રીતે ચેન્જ કરવું. તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરની અંદર આપણે ટાઈપ કરવાનું છે myAadhar.uidi.gov.in, જેથી આ પેજ ખુલી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, જે ખોલવાથી આ પેજ ઉપર તમે આવી જશો. સૌપ્રથમ આપણે લોગિન કરવાનું રહેશે. લોગિન કરવામાં આપણે આધાર કાર્ડ નંબર અહીંયા નાખીશું, અહીંયા કેપ્ચર નાખીશું અને લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરીશું. જે ઓટીપી આપણા ઉપર આવી જશે. તમારા મોબાઈલમાં જે આધાર કાર્ડ સાથે લિંક હોય એ ઓટીપી નાખીને પછી લોગિન પર ક્લિક કરીશું અને આગળ વધીશું. આપણે લોગિન કરી દઈએ છીએ. ત્યાં પછી આપણે નીચે આવીશું. અહીંયા તમારું પ્રોફાઇલ દેખાશે. નીચે આવીશું, અહીંયા એડ્રેસ અપડેટનું ઓપ્શન આપેલું છે, તે આપણે ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી આપણે અપડેટ આધાર ઓનલાઈન અને બીજા નંબર છે હેડ ઓફ ફેમિલી. જો તમારા ફાધર કે તમારાથી જો પણ મોટા હોય એમનું પ્રૂફ આપીને તમે એડ્રેસ ચેન્જ કરી શકો છો. આપણે અપડેટ આધાર ઓનલાઈન પર ક્લિક કરીશું. નીચે આવીશું, પ્રોસેસ ટુ અપડેટ એડ્રેસ પર ક્લિક કરીશું. આધાર અહીં આપણે એડ્રેસ ઉપર ક્લિક કરીશું. પ્રોસેસ ટુ અપડેટ આધાર પર ક્લિક કરીશું. અત્યારનું તમારા આધાર કાર્ડમાં જે સરનામું છે એ બતાવશે. ઉપર ઇંગ્લિશમાં બતાવશે, નીચે તમારા લેંગ્વેજ જે પણ હોય, હિન્દી, ગુજરાતી. અહીં આપણે ગુજરાતી છે તો ગુજરાતી બતાવે છે. નીચે આવીશું, એ તમારે જે પણ એડ્રેસ બદલવાનું હોય તે નાખીશું. એ તમારો ઘર નંબર હોય નાખવાનો છે. અહીં તમારો સ્ટ્રીટ, રોડ અથવા લાઈન નાખવાની છે. એડ્રેસ નાખ્યા પછી આપણે અહીંયા પિનકોડ નાખીશું. પિનકોડ નાખ્યા પછી તમારો સ્ટેટ આવી જશે, ડિસ્ટ્રિક્ટ આવી જશે. એ તમારું ટાઉન સિલેક્ટ કરવાનું છે. તમારું ટાઉન સિલેક્ટ કર્યા પછી નીચે ડોક્યુમેન્ટ અપલોડનું ઓપ્શન આપેલું છે. સિલેક્ટ વેલિડ ડોક્યુમેન્ટ સપોર્ટ, તેની પર ક્લિક કરીશું. તમારી જોડે જે આધાર કાર્ડમાં અપડેટ કરવાનું એડ્રેસ છે તેનું પ્રૂફ હોવું જોઈએ. ઇન્ડિયન પાસપોર્ટ છે, મેરેજ સર્ટિફિકેટ છે, પાસબુક છે, ફોટો આઈડી કાર્ડ છે, સર્ટિફિકેટ વિથ ફોટો ઇસ્યુ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, રાશન કાર્ડ છે, ઈ રાશન કાર્ડ છે. પછી વોટર આઈડી કાર્ડ, ઇલેક્શન કાર્ડ પણ ચાલી શકે છે, જે છેલ્લેથી બીજા નંબરમાં છે. આપણે એ અપડેટ કરીશું, ઓકે આપીશું. કન્ટિન્યુ વિથ અપલોડ. ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યા પછી એને અપલોડ કરીશું. અપલોડ થયા પછી નેક્સ્ટ ઉપર આપીશું. અહીંયા આપણું પ્રિવ્યૂ ખુલશે. જે પણ નવું એડ્રેસ હોય તે તમારે વાંચી લેવાનું છે. કમ્પ્લીટ હોય તો આઈ એગ્રી ઉપર ક્લિક કરી નેક્સ્ટ ઉપર આપીશું. નેક્સ્ટ ઉપર આપણે પે ઉપરનું ઓપ્શન આવશે. પેમાં તમે રોજર પે અથવા તો પે, આપણે રોજર પે સિલેક્ટ કરીશું. મેક પર પેમેન્ટ પર ક્લિક કરીશું. પેમેન્ટ કર્યા પછી યુપીઆઈથી તમે કરી શકો છો. તમારા મોબાઈલમાં જે પણ એપ્લિકેશન હોય, ફોનપે હોય અથવા ગૂગલ પે હોય, તેના દ્વારા પણ કરી શકો છો. આપણે ફોનપેથી કરીશું. ફોનપે સિલેક્ટ કરી પે ઉપર ઓકે આપીશું. પેમેન્ટ કપાઈ જશે અને ઓટોમેટિક પેજ રિફ્રેશ થઈ જશે.
એ તમારી એસઆર નંબર આવી જશે. પેમેન્ટ કપાયા પછી 7 થી 8 દિવસમાં આપણું એડ્રેસ અપડેટ થશે. જો ફરીથી આપણે લોગિન કરીશું અને એ એડ્રેસ અપડેટ ઉપર ક્લિક કરીશું, અહીં આપણું સ્ટેટસ દેખાશે. 7 થી 8 દિવસ પછી આપણે અહીંયા ચેક કરીશું, જે કમ્પ્લીટ બતાવશે તો આપણું એડ્રેસ ચેન્જ થઈ ગયેલું હશે. અને લોગિન કર્યા પછી અહીંયા આપણે પ્રોફાઇલમાં ઓપન કરીશું, આપણું એડ્રેસ પણ ત્યાં જ બતાવશે. આ રીતે તમે મોબાઈલથી એડ્રેસ અપડેટ કરી શકો છો આધાર કાર્ડમાં. ધન્યવાદ.